હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે મહત્વનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જે અનુસાર રાજ્યના વિવિધ ભાગો ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। વાતાવરણમાં આવેલા પલટાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારો જેવા કે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, તાપી અને ડાંગ સહિતમાં વરસાદી માહોલ રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસે એવી શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાં પણ વરસાદની શક્યતા।